સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લાની તલાલા અને કોડીનાર સુગર મિલો ટૂંક સમયમાં ધમધમતી થવાને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી। તલાલા સુગર મિલ અને કોડીનારની બિલેશ્વર ખાંડ ઉદ્યોગ છેલ્લા એક દાયકાથી બંધ હાલતમાં હતી, જેને લઈને ગીરમાં શેરડી પકવતા ખેડૂતોને પોષણ ભાવ ના મળી રહ્યા હતા। તો હવે બંને સુગર મિલ 10 થી 15 દિવસમાં શરૂ થશે તો ખેડૂતોને 1 ટન શેરડીના ₹3,000 જેવો ભાવ પણ આપવામાં આવશે। ગીર સોમનાથ જિલ્લાની આર્થિક અને ખેતી આધારિત વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી તાલાલા અને કોડીનાર સુગર મિલો ટૂંક સમયમાં ફરી ધમધમતી થવાની છે। વર્ષો સુધી બંધ હાલતમાં રહેલી આ બંને સુગર મિલોને ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે, જેને કારણે સમગ્ર જિલ્લામાં ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે તાલાલા સુગર ફેક્ટરી છેલ્લા 13 વર્ષથી બંધ હાલતમાં હતી, જ્યારે કોડીનારની બિલેશ્વર ખાંડ ઉદ્યોગ છેલ્લા 11 વર્ષથી બંધ હતી અને બંને સુગર મિલો બંધ રહેવાને કારણે હજારો ખેડૂતોને પોતાની શેરડી વેચવા માટે સ્થાનિક રાબડામાં જવું પડતું હતું, જેના કારણે તેમને ઓછો ભાવ મળતો હતો અને પરિવહન ખર્ચ પણ વધતો હતો। હવે આ બંને મિલો ફરી શરૂ થવાથી ખેડૂતોને શેરડીના સારા ભાવ મળશે। સુગર મિલના મેનેજમેન્ટ દ્વારા મળેલી માહિતી મુજબ હાલ બંને મિલોમાં મશીનરીની મરામત, બોઇલરોની તપાસ અને જરૂરી ટેકનિકલ કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે। બોઇલરો ફરી ધમધમતા થયા છે અને ઉત્પાદન પ્રક્રિયા માટે તમામ તૈયારીઓ આખરી તબક્કામાં છે। આવનારા 10 થી 15 દિવસમાં શેરડીનું કટિંગ અને પિલાણ પ્રક્રિયા શરૂ થશે તેવો વિશ્વાસ સુગર મિલના મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવ્યો છે। સુગર મિલો શરૂ થવાના સમાચાર સાથે જ ખેડૂતો માટે સૌથી ખુશીની વાત એ છે કે તેમને 1 ટન શેરડીના ₹3,000નો ભાવ મળશે। છેલ્લા ઘણા વર્ષોથી શેરડીના યોગ્ય ભાવ માટે સંઘર્ષ કરી રહેલા ખેડૂતો માટે આ ભાવ રાહતરૂપ સાબિત થશે। સુગર મિલના મેનેજમેન્ટ અનુસાર કોડીનારની બિલેશ્વર ખાંડ ઉદ્યોગને આશરે 2 લાખ મેટ્રિક ટનથી વધુ શેરડી મળશે, જ્યારે તાલાલા સુગર મિલને 1 થી 1.5 લાખ મેટ્રિક ટન શેરડી ઉપલબ્ધ થવાની શક્યતા છે। આટલી મોટી માત્રામાં કાચા માલની ઉપલબ્ધતા હોવાના કારણે સુગર મિલો લાંબા સમય સુધી સતત ચાલતી રહેશે અને તમામ ખેડૂતોની શેરડીનું સમયસર કટિંગ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે। તાલાલા, કોડીનાર અને આસપાસના ગામોના ખેડૂતો લાંબા સમયથી સુગર મિલો શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા। હવે જ્યારે સુગર મિલો ફરી શરૂ થવાની ઘોષણા થઈ છે ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। कोडिनार शुगर फैक्ट्री का कल 12 तारीख को हमने 2 बॉयलर में इसमें बॉयलर पूजन कर दिया है। अग्नि हमने ये 2 बॉयलर में स्लो फायरिंग के लिए इसमें डाल दी है। तलाला ने एक दिन पहले 11 तारीख को अपने एक बॉयलर में कहते बॉयलर पूजन कर लिया था। अब हमारा मिल हाउस 100% ये रेडी है, उसमें कोई दिक्कत नहीं है। एक बॉयलर ये हमारा इसमें 32 TPH वाला, उसमें अभी काम बचा है और बॉयलिंग हाउस में कुछ लास्ट वो जॉब्स वो बची हैं। हमें उम्मीद है 20 से 22 इसमें तारीख में हम ये पूरे प्लांट का इसमें मास्टर ट्रायल इसमें ले लेंगे। मास्टर ट्रायल इसमें सक्सेसफुल होने के बाद हम ये प्लांट को चलाने की इसमें कंडीशन में होंगे और जैसे ही मास्टर ट्रायल वो सक्सेसफुल होता है, वो अराउंड 5 to 6 डेज़ का होता है, जैसे ही वो कंप्लीट किया जाता होगा हम इंस्टेंटली इसमें प्लांट दिसंबर सन 2025 में हम इस प्लांट को ये डेफिनेटली इसमें चला देंगे और जो भी इसमें किसानों का शेरडी होगा हम 100% वो शेरडी लेंगे। पूरा शेरडी लेकर ही हम प्लांट को बंद करेंगे और जो पेमेंट होगा वो विदिन 14 डेज वो किसानों के अकाउंट में जाएगा। ये हमारा टारगेट है 2 लाख मेट्रिक टन शेरडी इस साल हम क्रश करें। रही बात भाव की, हमने पहले भी बताया था 3,000 ये रुपये पर मेट्रिक टन हम किसान को देंगे, जिसके अंदर हार्वेस्टिंग भी हमारा होगा, लेबर भी हमारा होगा और पूरा ट्रांसपोर्ट भी हमारा होगा। और 2 लाख मेट्रिक टन के हिसाब से वो रिकवरी पे डिपेंड करेगा कि हम इसमें कितना शुगर प्रोडक्शन कर सकते हैं और कितना होगा। वो अभी एक आइडिया ही है, कोई इसमें फिक्स फिगर नहीं है। मारू नाम राठौड़ दानसीभाई गोविंदभाई, गाम दुदाणा नो सुगर मिलना हूँ सभासद छूँ। बिलेश्वर खान उद्योग ज्यारथी हती अत्यारे पण 10 वर्षथी छेल्ला बंद छे अने आईपीएल द्वारा शरू करवामां आ वर्षथी चालू करवामां आवी छे, एटला माटे थईने हवे अमे अत्यारे અહીં મુલાકાત લેવા માટે આવેલા હતા કે સુગર ફેક્ટરી ક્યારે ચાલુ થવાની છે। એટલે ત્યારથી સાહેબે એવું જણાવેલ છે કે 10 થી 15 દિવસની અંદરમાં શરૂ થઈ જશે। ખેડૂત માટે થઈને બહુ ફાયદો થશે, કેમ કે આપણે આ વર્ષે વરસાદનું મોસમ પાછળથી જે વરસાદ આવેલો હતો એટલે મગફળી અને સોયાબીનમાં બહુ નુકસાની ગઈ અને શેરડીમાં એ નુકસાન નથી જ ગઈ।
અને એટલા માટે થઈને શેરડીના પાકમાં ફાયદો, સુગર ફેક્ટરી ચાલુ થશે એટલે ફાયદો થવાનો છે 100%. ખેડૂતોને આર્થિક કઈ રીતનો ફાયદો છે? કેમ કે અત્યાર સુધી ગોળના રાબડાવાળાએ 2250 રૂપિયા સુધી ભાવ આપેલા, પાછળથી ભાવ સારા આપતા, પણ હવે પછી આ ડાયરેક્ટ સુગર ફેક્ટરીએ 3000 ભાવ બહાર પાડેલો છે. એટલા માટે થઈને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહેશે, એટલા માટે થઈને ફાયદો થશે. કોડીનાર અને તાલાળા સુગર ફેક્ટરી ઘણા સમયથી બંધ હતી. આ વખતે કાલે અહીં કોડીનારમાં બી આગ નખાઈ ગઈ અને તાલાળામાં પણ આગ નખાઈ ગઈ. આ ફેક્ટરી ચાલુ થવાથી ખેડૂતોને અનેક ફાયદા થવાના છે, પોષણક્ષમ ભાવ મળવાના છે. 3000 ઉપર ભાવ નક્કી કર્યા છે. છેલ્લા 10-12 વર્ષથી આ સુગરની રાહ જોઈ રહ્યા હતા ને આ સુગર ચાલુ થવાથી આ વિસ્તારના તમામ ખેડૂતોને ખુશીની લહેર છે. સાથોસાથ IPL કંપની જે આવી છે, IPL કંપની ખેડૂતોને બિયારણ પણ સારું આપે છે અને બિયારણ પણ પુષ્કળ પ્રમાણમાં અહીંયાથી લઈ જાય છે. ભાવ આપણે આ IPL કંપનીએ 3000 નક્કી કરેલા છે. 3000 ઉપર પણ ભાવ આપી શકશે IPL કંપની, અને IPL કંપનીએ સારું કામગીરી કરી છે. આ વિસ્તારના ખેડૂતો એનાથી ખુશ છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें